શબ્દ છે, અડીખમ છે કુળ આયર. અમારું એક ચારણી સાહિત્યનું 500 વર્ષ પહેલા લખેલું બહુ સરસ કવિત છે. ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કો જાને હે ને કો મત ગજ કે બંધાન તે. આપણે આપણા નામના ઝંડા ઊંચા ઊંચા બાંધી દઈએ તો દુનિયા આપણને યાદ ન કરે. મોટા મોટા હાથી બાંધી દઈ, ઘોડા બાંધી દઈ, અત્યારે હારી ગાડીઓ તો યાદ ન કરે. હોય ત્યાં સુધી આનંદ કરીએ, બરોબર છે. ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કો જાને હે ને કો દાર દુધુબી બજાન તે. આપણા નામના ઢોલ વગાડી તો દુનિયા યાદ ન રાખે. આપણે વયા જઈ ઢોલ બંધ થાય ખબર પડે ભાઈ ગયા લાગે. મત જાને હે ને કો દુધુબી બદાન દ્વાર દુધુબી બદાન તે. શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને કોઈ કોટિક વિધાન તે. એક પ્રકાર કરોડ પ્રકારના વિધાન કરો તો દુનિયા ભૂલી જવાની. તો ડાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો કે દુનિયામાં એવું કોઈ વસ્તુ જ નહીં કે દુનિયા આપણને ભૂલે નહીં. એવી કોઈ નથી વસ્તુ. કવિ કે એક નહીં ચાર છે. હે કે ચાર છે યાદ કરે દુનિયા. કઈ તો કે રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાણ તે સુદાન તે. કાં તો જેના પાસે વિદ્યા હોય, ગોપાલ બાપા પાસે એ હતું. દાન તે દાન દેવામાં એ અગ્રેસર હતા. વિદ્યા હરિ ધ્યાન ભજનમાં પણ અગ્રેસર હતા. અને સુરવીર પણ હતા. ચારે એનામાં હતા ભલા માણસ. રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને. આજે હું તમે બેઠા છે માતાઓ બહેનો વડીલો આપણે બધા આપણને શું લાગે ખબર? હમણાં અમે સમાધિએ ગયા હતા પગે લાગવા, એમ લાગે બાપા નથી એમ, બરોબર? ત્યારે આપણે કહીએ ને ફોટો છે, જો ગોપાલ બાપા નથી ને આપણે જીવી છીએ, બરાબર છે? આપણે બધાને લાગે છે જીવિત છે, તો હકીકત છે. આજે ગોપાલ બાપા નથી, આપણને એમ થાય એની હાજરી નથી, આપણે જીવી છીએ. પણ હું તમને અહીંથી કહી દઉં, આજથી ફીટ 100 વર્ષ પૂરા થશે. આજથી 100 વર્ષ પછી અહીંયા બેઠેલા માંથી એકુય નહીં હોય. તેથી પણ ગોપાલ બાપા એમના બેઠા હશે. એનું ભજન હશે, એની વાણી હશે, એના આશીર્વાદ હશે. એને કાળની તાકાત નથી ખાઈ હગે. હા, આ બીજી વાત, એમને તો હું વંદન કરીએ જ આપણે, પણ ખાસ કરીને મારી આ ફોટો છે ને, સરિયાબા. ગોપાલ બાપાને લાખ વંદન છે, પણ એનો જન્મ દેવાવાળી જનેતાને સરિયાબાને કરોડો વંદન છે. ભલા માણસ છે, આવા ફરજંદને ઉતાર્યા છે. અટાણે ઈ જ તકલીફ છે. હા, ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. તમારા ગામમાં કાલે કોઈ મોટી કંપની આવીને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, પણ તમે એક કામ કરો, 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, તો તમારું આખું ગામ પાછું દેવા જાય. બરોબર કે ભાઈ? કયો તો હેલિકોપ્ટર ઉતરે એવી વ્યવસ્થા કરી દે. 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતારે એવી વ્યવસ્થા કરવી હોય તો એના માટે 5-7 વર્ષ હોઈ જાય. એરપોર્ટ બનાવવામાં 5-7 વર્ષ હોઈ જાય. હવે સાંભળજો, 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તો 5-7 વર્ષ હોઈ જતા હોય એની પ્લેટફોર્મ એની તૈયારી કરવા માટે. તો ગોપાલ બાપા જેવા દિવ્ય ચેતનાને ઉતારી સરિયાબાઈ કેટલી તૈયારી કરીએ છે. કોઈથી ખાલી કલ્પના કરજો, વિચાર કરજો. એમને ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર. એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. આ ધરાવીણ ધાન નો નીપજે. કળવીણ માળું ન હોય. ઓઢાગર જેહળ જખરો જન્મે જેની માં વથલ પદમણી હોય. માવડીઓની જવાબદારી બહુ. એટલે હું બહેનોને વધારે કહું કે હારા અઠવાડિયે એકાદી વાર્તા બાળકોને સમજાવજો, હારા 2 ગીત સમજાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, ઈ જરાય દુખી નથી. સિરિયલ હુડ કાઢ નાખ્યા છે હાવ. આ નબળા પાસે બેહવું નહીં, નબળું સાંભળવું નહીં. બોલીવુડમાં જો આપણે ટીકા નથી બોલીવુડની, હારા ગીત ઘણા છે, એને વંદન છે. પણ અમુક ગીતો એવા છે, મેરે અંગને મેં તું મારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા. ક્યાં કામ થા, ગજબ નો જ લાગે આપણને. આપણે કોકના ઘરે જઈને એમ કે અહીંયા હું આવ્યા, તો દશા કેવી થાય? ઈ એમ કે છે મેરે અંગને મેં તુમારા ક્યાં કામ થા. અને ભગત બાપુ શું કે છે? આપણે ત્યાં ભગત બાપુ શું કે છે ખબર? એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ ગાવે રે આવકારો મીઠો આપજે. અને કેવો આવકારો!
ગાયોના ધડની માથે હાથ ફેરવતા હોય, ગાવડીઓ માથે નાનકડા બાળકને નવઘણને લઈને આવે અને કીધું કે તમારા બેને કીધું છે કે આ સોરઠનો દીવો છે ને દેવા જ બોદર સુધી પૂગી જાય તો કાળની તાકાત નથી હો. અને કીધું કે આલ્યો આયરાણી આ થાપણને હાચવવાની છે, પછી કુળ કુરબાન થઈ જાય તો એમાં ફેર ન પડે. ભલા માણસ આવો આવકારો આપ્યો છે. હા, અને છેલ્લે બે ત્રણ મને ગમતી કડી આ બધા હજી બેઠા છો એટલે ચારણનો દીકરો ગીગા બાપુ કુંચાલા આંગણકા, ચારણનો દીકરો લખે, શબ્દો આપે અને આયરની દીકરી બોલે અને નવઘણને ચીઠી લખે છે. અદ્ભુત શબ્દો મને ગમે છે. એટલે છેલ્લે શું કે છે? કઈ નવઘણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય છત્રી સરદાર, હવે વીર તું છેલ્લા વાંચજે એ બેની જાખલ તણા જુહાર, પણ વીર તું છેલ્લા વાંચજે. અરે બેની જાહલ તણા જુહાર, જાહલ સિદ્ધમાં થઈ જપત અને ફરમાયો રૂપ ફરમાન, પછી આડા ને પેરા ઉભિયા ઈ તો તેગ ખુલી તુરકાન. અને સાંભળજો, ચારની કલમ આયરની દીકરી બોલે છે કે તરકાલ મું પર નજર તાકીન વતન કફરાતે વધે, સુલમી હાબળીને બોલ જાહલ રાય હું થડકી રદે. આહીર બાળા એકલી પૂંજાય છે મારી મતી, નરપતિ સોરઠ તણા નવઘણ ફેર કરજે ભૂપતિ. કલમ બધાની અદ્ભુત જ હોય, પણ ચારણ થોડોક વિશેષ તો હાલે જાય. તમે જો કૃષ્ણ ભગવાનના ગીતો ઘણા બધા લખ્યા, પણ ચારણ ભગાએ કેવું કીધું ખબર? મારા વાલાને વઢીને કહેજો, એને જરીક વિનંતી કરીને કહેજો, એમ નહીં, એ વઢીને જ કહે એમ. એ નોખું જ હોય. દાદ બાપુ કહે છે એક રંગો નહીં રંગ પલટી ના આવ, તને માનવ ઘેડ્યો છે જરાક હટી ના આવ. અને ચીલામાં તો પૈડા ચાલે, તું રાણાનો ચેતક સો આડો ફંટી ના આવ, તને માનવ ઘેડ્યો છે જરાક હટી ના આવ. એમ ચારણની કલમ જોઈજો. હું કે છે આયરની દીકરી ખબર ભાઈ ને? મેરું તળોવડ બાપ મારો જેનું પેટ શાયર ને બને, જગબીજ કર્યો વંશ જાતો તખત ને હાર્યો તને. ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી, નરપતિ સોરઠ તણા નવઘણ ફેર કરજે ભૂપતિ. હવે સાંભળજો હે ભાઈ, હે નવઘણ, હવે એક વાત સાંભળી લે. જેથી તારા હાટું થઈને મારા ભાઈને આડો દીધો, તું મારો વીર છો, પણ તને યાદ અપાવું, તેદી મારા માને બોલાવવામાં આવ્યા ઉગાને આંખું કચરવા માટે. તઈ આઠક બાયુએ મારે માના બાવડા જાયલા હોય, માથે તો ઓઢણું પડી ગયું હોય, મોઢામાંથી લાળું પડી ગયું હોય, હે મારા દીકરાને મારી નાખ્યો. એમ નહોતી આવી હો આયરાણી મારી માં. તો કેમ આવી હતી ઈ જોજો, કેમ આવી હતી. હા હા હા, શું કે છે? ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી, તેથી જન્મી એ કચરી આંખ જેલી કામળી કમરે કસી. કામળીની ફેટ વાળી આવી હતી, એટલું નહીં. તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી.
નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. અને સતાય ભાઈ રાજકાજના કામમાં નવગણ ભૂલે એવો તો હતો જ નહીં, પણ આ તો કવિ કે છે રાજકાજમાં તું ભૂલી ગયો હોય તો હું કરગરતી નથી, હું દેવાય બોદર ની દીકરી છું. આ હા હા શું કે ખબર? વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ હોય તો. વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ હોય તો. દેવાજ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો. બાપુ પટાધર તણી બેટી ધીરજ ખોટી લઈ ધ્રુજતી. નરપતિ સોરઠ તણા નવગણ એક કરજે ભૂપતિ. વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ. આ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો. ઈ બાપુ પટાધર તણી બેટી. અને ભાઈ એક વાત ઈ યાદ રાખ, કદાચ તું નો આય તો અમીર સુમરો મને લઈ જાય પછી હું એના રોટલા ઘડું. ઈ વાતમાં માલ નહીં હો કે તો સાંભળી લે. अवधि महिला तीननी में सीत मही पद से करी विरागवत वीती जसे तो मान जे जाहल मरी. પણ એક છે ઈ પાપ ને ઉપકાર બે હવે છે તને જો છત્રપતિ. નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે. અને ભગત બાપુની એક કડી છેલે ભગત બાપુની ચીઠી છે. એ શું કે ખબર? હું જાહલ છું નવગણ. વીરા કા પડું મારું રુધિર ભર્યું એમાં કોમળ રે સમીએ ના ધર્યું. અવધી જોવી ત્યાં પછી આવીશ તો ખોટ કાપડ કોરની વાત લડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે. હવે મને થાય છે ઈ આજની બેનું દીકરીઓ ઘણી જગ્યાએ અંગ પ્રદર્શન કરે ગરબામાન બધે તે એમ થાય એક બાજુ જાહલ એમ કે મારી લાશ પરે ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી. અને એક બાજુ આ થાય દુર્ગાનું રૂપ છો તમે. 9 દી તમારી પૂજા થાય છે. રામની તો રામનવમી એક દી હોય, ગોકાળ આઠમ એક હોય, હનુમાન જયંતિ એક હોય. તમને દુર્ગાને શક્તિને 9 દિવસ આપ્યા છે અને એ શક્તિની તાકાત છે. આજ પણ ફરીવાર ગોપાલ બાપાને પાછા ઉતરવા છે તો કોક માં જ લઈ આવશે, કોક દીકરીઓ જ લઈ આવશે. એ કોઈ પણ ભગવાન કૃષ્ણને આવવું હોય છે તો જન્મ કોક માં જ આપશે. મામા ડાયરા માટે ખાસ મારું ગીત અને સમગ્ર ગુજરાતમાં ખૂબ બધાએ સાંભળેલું જાણીતું ગીત છે. ખાસ આયર ડાયરા માટે મારું લખેલું ગીત છે. એટલા માટે કે અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈની કોઈની નમો આયર
છોડીને પ્રાણ ચાલો આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત અદ્ભુત આ ગીત છે, આપે ખૂબ સાંભળ્યું છે, પણ ત્યારે ત્યારે ગાઈએ ત્યારે આમ ચિત્ર ખડું થાય એટલા માટે કે આયરો ને તું. હવે જવાબ આપે છે, કોણ જવાબ આપે? દેવાજ બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન, નવઘણના માં સપને આવે છે અને સામે જવાબ દે છે. કોણ જવાબ દે છે? દેવાજ બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન, એટલે નવઘણના માં એને સપનામાં આવ્યા કે તમારા નવઘણને ભાઈ તમારા દીકરા ઉગાને સ્વર્ગની ગાદીએ બેહાર દીધો, મારો નવઘણ હજી ઢોરાચારે. અને દેવાજ બોદરે જવાબ આપ્યો, શું કીધું ખબર? કે આયરો ને તું એ જીવોળા ખુશો પેલી તને વધુ શું બોલું વાત, એ આયરો ને તું જેથી આવી
આવશે ટાણું હું તે દી એને દઈશ જુનાણું એવું જેથી આવશે ટાણું અને એ વખત આવીને જેથી ઉભો રહ્યો નવગણને ગાદીએ બિહાર દીધા પછી ઉગાનું બલિદાન દીધા પછી ગાદીએ નવગણને બિહાર દીધો ઘણા સમય પછી ઉગાના માને વિચાર આવ્યો આયરાણીને હવધીબાઈ ભેડી એટલે કે સોનબાઈ આયરાણી એને એમ થયું કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો તો ક્યાંક આવળી અવનીમાં તો નહીં ગયો હોય ને એમ યાદ વિચારતા વિચારતા નીંદર આવી ગઈ એને સપનું આવ્યું એના સપનામાં કોણ આવ્યું નવગણના માં એને શું કીધું એ આયરાણી તું એ જીથાશમાં દુખી તારો ઉગો માણે સાથ એ આયરાણી તું એ થાશમાં દુખી તારો ઉગો અમારે સાથ એટલું નહીં અહીંયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ત્યાં ભેળા વાલબાઈ ને ભીમો સુની નથી સ્વર્ગની સીમો ભેળા વાલબાઈ ને ભીમો અને તે દી અમે બેનપણીઓ ભેળી વડલાની વડવાયુમાં હિસકતી ખૂણાઓમાં ધ્રુબકા મારતી ઈ મારા રાહડા ગાતી બધું યાદ આવી ગયું અને ઓલા રાવણથા વાળાને કીધું ભાઈ તું તો બહુ સારા ગીત ગાશો બહુ સારું વગાડે છે હું તને રોટલો ઘડી દઉં એને રોટલો ઘડીને ખવડાવ્યું ખાધા પછી ઓલો વગાડતો તો ઓચિંતાની દીકરીની નજર પડી અને જે રાવણથો બનાવ્યો હતો ને એનું તુંબડું હતું એ તુંબડા સામે નજર પડી ગઈ એટલે તુંબડું જોઈને એને કઈક અણહાર આવી એટલે કીધું કે આ તુંબડું બહુ સરસ છે ક્યાંથી લીધું ભાઈ તો કઈ તો એક ગામમાં હું ગયો તો ડોહીમાં મને આપ્યું કયું ગામ ભાદરવો મહિનો હતો ફલાણું ગામ એક ડોસી હતા એનો દીકરો દીકરાનું નામ આ ડોસીનું નામ આ નામ દીધું એટલે બાઈને એમ થયું હા મારા વીર મને ખબર પડી ગઈ એ ડોસી છે ને એ મારી માં છે એ તુંબડું જે તને આપ્યું એ મારો વીર મારો ભાઈ 12 વર્ષથી મારાથી પિયર નથી જવાનું પણ તુંબડું અહીંયા સુધી આવ્યું મને મળવા માટે ભાઈનું વાવેલું તુંબડું હા અને બેન પછી શું કહે છે કે હવે આને ફોને મટાવવું છે મારા પિયરથી આવેલા ઘરેણા હું તને આપું ને એમાંથી આને મટાવી દેવાનું છે એમને ન રહેવા દેવાય ભાઈ બહેનનો પ્રેમ પિયરનો પ્રેમ સંસ્કૃતિ સબર દીકરી વર્ષો પહેલાનું આપણું ગીત બે કડી આજની વાવે